પુત્ર હતો. પુત્રના 4 પ્રકાર બતાવ્યા છે. એક પુત્ર છે શત્રુ પુત્ર, બીજા નંબરનો પુત્ર ઋણાનુબંધ પુત્ર, ત્રીજા નંબરનો પુત્ર ઉદાસીન પુત્ર અને ચોથા નંબરનો પુત્ર સેવક પુત્ર કહેવાય. એટલે કહ્યું કે શત્રુ પુત્ર હોય એનો જન્મ એવો હોય કે શરૂઆતની અંદર જ માતા પિતાને દુઃખ આપી દે, એટલે કે જન્મતાની સાથે જ એનું મૃત્યુ થઈ જાય. જે પુત્રનું જન્મતાની સાથે મૃત્યુ થાય એ શત્રુ પુત્ર કહેવાય. એટલે નારદજીએ કહ્યું કે આ પહેલા નંબરનો શત્રુ પુત્ર હતો ને, એટલા માટે તમારા જોડે માત્ર ને માત્ર તમને દુઃખ આપવા આવ્યો હતો અને દુઃખ આપીને જયો. બીજા નંબરનો જે પુત્ર છે એ ઋણાનુબંધ પુત્ર કહેવાય. ઋણાનુબંધ કેવો હોય પુત્ર? તો માતા પિતાએ વડીલોએ જેટલી મહેનત કરીને બધું ભેગું કર્યું હોય આ આવી અને એનો ધુમાડો કરી નાખે, આ ઋણાનુબંધ પુત્ર કહેવાય. એ આવે ખરો અને માતા પિતાનું બધું પૂરું કરીને એના જપ જ ના મળે. હો, જ્યાં સુધી માતા પિતાનું બધું ઊંધું ના કરે ને ત્યાં સુધી એ પુત્રને જપ ના મળે. આ ઋણાનુબંધ પુત્ર કહેવાય. એના પછીનો ત્રીજા નંબરનો પુત્ર બતાવ્યો ઉદાસીન પુત્ર. ઉદાસીન પુત્ર કેવો હોય? તો જ્યાં સુધી એના લગ્ન નથી થયા ત્યાં સુધી માતા પિતાની બધી જ સેવા કરે, એની બધી આજ્ઞાનું પાલન કરે, બધી જ રીતે સારી રીતે રહે. અને જ્યાં લગ્ન થાય ત્યાં આગળ છુમંતર, પછી માતા કોણ ને પિતા કોણ. આવા પણ સંતાન જો, આ બધા પ્રકારોના સંતાનો આપણા વચ્ચે છે. હો, અને એ માતા પિતાના જોડેથી આ રીતે છોડીને જતા રહે. તમે વિચાર કરો કે માતા પિતાને કેટલું દુઃખ થાય. જે સંતાનોને કદાચ એની મજબૂરી છે ને એને બહાર જવું પડે તો વસ્તુ અલગ છે, પણ અત્યારની દીકરીઓ તો પાછા એવો પ્રસ્તાવ મૂકીને લગ્ન કરે કે જે ઘરની અંદર અમે 2 રહેતા હોઈએ ને એ જ ઘર જોઈએ, એટલે જો બહાર રહેવા જવું હોય તો જ હું લગ્ન કરું, બાકી આપણી ના છે. અને દીકરીઓની અછત હોય એ માતા પિતાનું એનું કંઈ ચાલે નહીં, એનું ના ચાલે. હો, એનું કંઈ જ ના ચાલે. અને છેવટે મજબૂરીનું નામ લઈ અને દીકરાના લગ્ન કરવા પડે કે કંઈ વાંધો નહીં, અલગ રહેવાથી દીકરાના લગ્ન થતા હોય ને તો આપણે આ દુઃખ સ્વીકારવા પણ તૈયાર છીએ. આવા પણ સંતાનો આપણા સમયમાં છે. અને એ દીકરીઓ જે છે જે લગ્ન કરીને વહુ તરીકે ઘરમાં આવે છે, જે વહુ તરીકે ઘરમાં લગ્ન કરીને આવે છે ને એને બગાડનાર બીજું કોઈ નહીં. હો, કંઈક ને કંઈક અંશે એના માતા પિતા જે દીકરીને બગાડતા હોય એને બહારવાળો સમજણ ના આપે. તારે ત્યાં જઈને કંઈ કરવાનું નહીં, મમ્મીની વાત માનવાની નહીં, નણંદની વાત માનવાની નહીં. તારા ઘરમાં ભાભી હોય તો તારે તારું ધાર્યું જ કરવાનું, તારું નામ મોટું રહેવું જોઈએ. સમજણ પાડે આવી. અને તમારા ઘરમાં વહુ આવે તો તમે શું અપેક્ષા રાખો? આજે વહુ જ્યારે બીજા કોઈના દીકરી તમારા ઘરમાં આવે તો આપણે એવી અપેક્ષા રાખીએ કે એ મારા ઘરમાં દીકરી થઈને આવી જોઈએ. તો તમે તમારી દીકરીને વહુ થઈને કેમ મોકલો છો? તમે દીકરી કરીને મોકલો ને. અને જે ઘરમાં દીકરી ગઈ છે, જે ઘરમાં વહુ નહીં, જે ઘરમાં દીકરી ગઈ છે ને એ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે, એટલું યાદ રાખવાનું. અને જે ઘરમાં વહુ જાય છે ને એ ઘરમાં લક્ષ્મીનો નાશ થાય છે, એટલું યાદ રાખવાનું. આ 2 સંસારની કરુણતા છે. જે ઘરમાં દીકરી બનીને જશે એ દીકરી તરીકે જવાથી એ ઘરની ઉન્નતિ થશે. અને જે ઘરની અંદર એ છોકરીને વહુ બનાવીને મોકલશો ને તો કાલે ઉઠીને તમારે સંતાનમાં દીકરો હશે તો તમારે પણ અલગ થવાની તૈયારી રાખવી પડશે ને પડશે. તૈયાર રહેજો. માતા પિતા જ બગાડે છે, બીજું કોઈ બહારનું બગાડવા ના આવે આ બધી વસ્તુમાં. હો, આ બધું જ માતા પિતા. અને જે મા બાપે આટલી બધા કષ્ટ સહન કર્યા હોય, સંતાનના માટે આટલું બધું ઊભું કર્યું હોય, અને એ સંતાનને આટલા બધા ઊભા કર્યા પછી એક લગ્નના પ્રસ્તાવ માટે તમે એને અલગ કરી નાખો, તમારી હિંમત કેમ નહીં ચાલે આવું કરવાની? તમે એનો પાછળનો ઇતિહાસ તો જોવો કે મા બાપે કેટલો કષ્ટ સહન કર્યો હતો, કેટલા દુઃખ સહન કર્યા હતા. પોતાના દીકરાને કે દીકરીને ભણાવવાનું હોય ને કદાચ એક સમય આવે તો બધું વેચવા પણ તૈયાર થઈ જાય. એના મા બાપ બધું વેચી નાખે, બધું ખાલી કરી નાખે. એ સંતાન કદાચ કોઈક દિવસ બીમાર પડી ગયું તો એને સાજો કરવા માટે ડોક્ટરને એમ કે તમારાથી જે પ્રયત્ન થાય બધા જ પ્રયત્ન કરી લેજો, દરેક રૂપિયા ખર્ચવા હું તૈયાર છું, પણ મારા સંતાનને કંઈ ના થવું જોઈએ.
મારા સંતાનને કંઈ ના થવું જોઈએ. આટલું બધું માતા પિતા સાચવતા હોય અને પેલી નવી પરિણીને ઘરમાં આવીને એમ કે આપણે કાલથી અમદાવાદ રહેવા જવાનું છે, કે આપણે કાલથી ગાંધીનગર રહેવા જવાનું છે, એ ક્યાં મેર પડે? હમણાં આવી છું તું આ 25 વર્ષથી તારા ઘરવાળાને હમણે સાચવ્યું છે. એમણે સાચવ્યું ના હોત ને તો આના 25 વર્ષ ના થતા. આ 25 વર્ષ પહેલા પૂરો થઈ જતો. ખાલી એટલું તો વિચારવું જોઈએ કે નહીં? અને એ ત્રીજા નંબરનો પુત્ર છે, ઉદાસીન પુત્ર. અને એ દીકરાને પણ ઈચ્છા ના હોય રહેવા જવાની, એને પણ ઈચ્છા ના હોય બહાર રહેવા જવાની, પણ એટલી ખરાબ ઘરની અંદર સ્ત્રી આવી જાય કે એને પોતાનો સંસાર બચાવવા માટે છેવટે ઘર છોડવું પડે, એના મા બાપને છોડવા પડે. અને સંસારની અંદર આ જે પરિવારો સંયુક્ત છે અને જોડે રહીને રહે છે ને, તમે ઘરમાં પૂછો તો ખરા કે કેટલો આનંદ છે. એને કોઈ વખત એના ઘરે મહિનો રહેવા જતા રહો એવું લાગે છે. એના ઘેર એક મહિનો રહેવા જાવ, ખબર પડશે કે આ ઘરમાં કેટલી મજા છે. જે ઘરની અંદર સંયુક્તતા છે અને એ ઘરમાં જ પ્રેમ છે. તમે આપણી પુરાતન સંસ્કૃતિ આજથી 25-30 વર્ષ પહેલાની જ પેઢી જુઓ, તો એ જ્યાં ભેગા હતા ને ત્યાં આગળ એના જીવનના બધા જ કામ સચવાઈ જતા હતા. અને એ પેઢી જ્યાં છૂટી પડવા લાગી, આખી સમાજ વ્યવસ્થા તૂટી ગઈ. તમે જુઓ, અને હજુ તો આના કરતાં પણ બહુ ખરાબ રીતે સમાજ વ્યવસ્થા તૂટવાની છે. નારદજીએ સમજણ પાડી કે આ ઉદાસીન પુત્ર હોય એ લગ્ન પછી એના મા બાપને છોડી દે. અને છેલ્લો પુત્ર બતાવ્યો, સેવક પુત્ર. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પ્રશ્ન સામે આવી જાય, કોઈ પણ પરિસ્થિતિમાં આ સંતાન એના મા બાપને છોડે નહીં, એ સેવક પુત્ર કહેવાય.